હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાયને, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ ને જય માતાજી બધાયને. કેમ છો બધાય? પહેલા તો આઈ હોપ કે બધાય ફર્સ્ટ ક્લાસ હશો અને અમે બધાય ફર્સ્ટ ક્લાસ છીએ. હા, અને કાલે વ્લોગ કેમ નતો આવ્યો? કાલે વ્લોગ નો કેમ નો આવ્યો, કેમ નો એમ કોમેન્ટ આવી ને ઘણા બધા ઇન્સ્ટાગ્રામ માં ડીએમ આવ્યા બધાયના કે દી કેમ વ્લોગ નથી આવ્યો, કેમ વ્લોગ નથી આવ્યો. એમાં એવું હતું કે કાલે હે ને આમ અમારા બેયનું એક ડિસિઝન હતું કે આજે હે ને આખો દિવસ હે ને આમ એકદમ બ્રેક જોઈએ અમારે. રીલ્સ નો બનાવી, વ્લોગ નો બનાવ્યો ને કાઈ નહીં, એકદમ આખો દિવસ બ્રેક લીધો. ઘણા ટાઈમ થી કન્ટિન્યુ અમે વ્લોગ અમારા ડેઈલી આવતા હતા છે, પણ ગઈકાલે અચાનક જ અમારો વિચાર એવો થયો કે હે ને આપણે હે ને હાવ બ્રેક લઈ લઈએ એક દિવસ આરામથી. કાંઈ રીલ્સ નથી બનાવી, કાંઈ નથી બરાબર. અમારે રવિવાર જોઈ ને યાર ક્યારેક તો રવિવાર એટલે થોડુંક હે ને ઓલું જોતું હતું કે હાવ કાંઈ આ ટાઈપમાં આ વ્લોગિંગમાં એટલે એના માટે નહોતો કર્યો વ્લોગિંગ. કાલ કઈ કર્યું નહીં, કઈ આરામ જ, ઓનલી આરામ જ કર્યો, હું જ કર્યું. કાલે બીજું એવું નહોતું કઈ હેડેક હતું વર્કનું કે એવું હતું, કાંઈ નહોતું. કાલે કાંઈ નહોતું ને ખરેખર કહું કાલના દીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, એન્ડ ઓફ ધ ડે પતવાનો હતો ત્યાં સુધીનો બોરિંગ. કાલે હાચન બોરિંગ લાગ્યું. કાલ હાંજ પડી ને ત્યારે એમ લાગ્યું કેમ કાઈ કામ નથી અમારી પાસે, કેમ અમારી કાઈ કામ નથી. કેમ તમને નતું કીધું કે આપણે કઈ કામ કરતા હોય ને પછી બ્રેક લઈને એટલે થોડું કેમ લાગે છે એમ. પહેલા ડિસિઝન લીધું નથી કરો, પણ હાંજે એમ લાગ્યું કે ખુશી આના કરતા તો આપણે સવારથી કામ કરતા હોત ને વર્ક કરતા ને એમાં હાંજ પડે તો પછી મારો ટાઈમ તો એટલો ફાસ્ટ હોય જાય ને, રીલ એડિટિંગ, ઓલો એડિટિંગ, આ એડિટિંગ, એટલે ફટાફટ ટાઈમ થઈ જાય. પણ કાલ નો દે ને રાઈટ પડી કીધું ખુશી આજે કાંઈ કામ નથી, મને કંટાળો આવવા માંડ્યો, કીધું મને બોરિંગ લાગવા માંડ્યો, એમ લાગવા માંડ્યું માંદા જેવું કેમ જાણ્યું ભાઈ થાય એવું એમ. પણ ક્યારેક રવિવાર લેવો જરૂરી છે, ક્યારેક ક્યારેક કોક બ્રેક લઈને તો મજા આવે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. મોજમાં છે. તમને કોમેન્ટ કરે અત્યારે બા શું કરો, બા શું કરો, બા કેમ મોજમાં આવે ને વચ્ચે એક દી તમે નહોતા દેખાણા તો બધાય કીધું કે બા કેમ નથી દેખાણા આ એક વ્લોગમાં. પછી 12 વાગી ગયું ને મારું તો એવું જો વાતુડી વાવ ને બોલાવે હાવ બેહી જાવ. આપણું તો જય વાતડી બોલાવે હાવ એટલે બારે જ્યાં મળે ને રસ્તામાં કોક બોલાવે ને વાતો કરવા ઊભા રહી જાય. અને હું હોય કે હમણાં હું હોય કઈક બ્લાઉઝ માં નોમાં નામથી આમ ધક્કા ટાકા ઢેપા કરવાના હોય, કઈક નાની વસ્તુ કરવાની હોય, લેવા દરરોજ હવારે વઈ જાય ને વળી હાંજે કઈક દરાવવાનું હોય તો વળી એમાં વિયા હોય તો વળી ધ્યાન ન આવે ને અમે બે અમારા કામમાં હોય તો અમે બે વ્લોગ લીધો હોય એવું થઈ જાય એમ. એટલે હા મેડમ અહીંયા મકાઈ ખાવા આવી ગયા એમ ને? હા આપણે મકાઈ ખાવા પહોંચી જ જવાનું વખાણી હોય ને એટલે મમ્મીએ બાફી રાખી હતી કે ખુશી પછી ખાઈ છે. જો કે મેડમ કેવા લાગે ઈ કહી જો. આજે વાળમાં પીનઅપ કર્યું ને બધું કર્યું. પીનઅપ તો કરવું પડે ને સાહેબ. સરસ સરસ. આજે રાત્રે જો ટીંડોળાનું શાક બનવાનું, ટીંડોળા દેખાય. હા જો અમે આટલું શાક ટીંડોળા આટલા જ નાખશું. આટલા ટીંડોળા નખાય છે અમારા ઘરમાં. વિચાર કરો તમે અમે કેટલું શાક ખાઈ છીએ. શાક ખાવ બટેકું એડ થાય છે, થોડુંક જ બટેકું એડ થઈ છે. પણ શાક હે ને બહુ ઓછું ખવાય. હું નાસીસ જ છી, બાકી મમ્મી ને પપ્પા તો હાવ લે જ નહીં શાક. દૂધ ને રોટલી ને એવું જ ખાવાનું પસંદ કરે. અમે હોટલમાં ગયા હોય ને તો ઘણે હું બધે ઘરમાં બબે શાક લઈએ કે એક આખું ફેમિલી ગયું તો બે સબ્જી લેવા. અમે બે સબ્જી લઈને તો એમાં લગભગ ભાગનું પડ્યું રહે. ગવાર સબ્જી એટલી યુઝ જ ન થાય. આટલા ટીંડોળા નાખશે જોયું ને. ઘણી વાર મમ્મી લેવા ગયા ને આયરે કહે કે આટલું શાક કોણ કે જાણતા બેન. ઈ કે બધાય શાકવાળે પૂછી મારી આટલું બધું શાક આટલું શાક કે ના હારું લઈ જાય પૂરી નહીં પડે. તો મમ્મી હજી એમ જવા દે હજી આટલું શાક છે ને આમાંથી વધશે. ક્યારેક તો એમ કે આપણે બે વાર શાક કરશું કે શાક ખાવા વાળા ક્વોન્ટિટી હું ઘણાઈને શાક વધારે અમારા ઘરમાં શાક હોય ને એમાં સૌથી વધારે શાક ખાવામાં એ તો થોડું ઘણું ખુશી ને એમાં હું એ અમે ના બરાબર કહેવાય. એ હું પ્રેગ્નન્ટ થઈને પછી મારું શાક ઓછું થઈ ગયું પછી ને શાક ઓલું લાગવા માંડ્યું નકર મારે શાક વધારે જ હતું. વચ્ચે કોમેન્ટ આવી હતી ખુશી મને હે ને તમારી જેમ જ્યારે એ પ્રેગ્નન્સી દરમિયાન વઘાર કરે ત્યારે નો મજા આવતી ને હે ને બીજાના હાથનું ખાવાની બહુ ઈચ્છા થતી. મને બીજાના હાથનું એટલે મને મમ્મી બનાવી દે ને મને બધું ભાવે. એવું નહીં કે આમ ભાવ હજી બીજાના હાથનું જોઈએ એમ. ક્યારેક મને એમ થાય કે મને આશીષ કઈક સ્પેશિયલ ડિશ બનાવી દઈશ, પણ નથી બનાવી દેતા તો હું કરીએ. બનાવી દઈશ ચિંતા ન કર, હું બનાવી દઈશ. ઈ કેદી મને નથી ખબર, હું બનાવી દઈશ. જો મેં કેટલી વાર કીધું કે તમે એક મારા માટે સ્પેશિયલ ડિશ બનાવી દો, મને એમ ઈચ્છા થાય કે તમારા હાથનું હું ખાવું. એમ શું ખાવું, હું ડિશ ખાવી એમ ઈ કે ઈ પ્રમાણે હું વિચારું. કાઈ પણ હાલે મારે, કાઈ પણ. બરોબર મેગી ખાઈશ ના
મેગી નથી ખાવી. ચા પીસ થેન્ક યુ યાર, થેન્ક કોફી યુ. પીસ થેન્ક યુ સો મચ. તમારે મકાઈ ખાવી છે? ના મકાઈ નથી ખાવી, તું ખાઈ લે. પ્રેગ્નન્સી માં હે ને મકાઈ થોડી થોડી ખાઈ ને તો વધારે સારું, કબજિયાત ન હોય. કબજિયાત નો રહે. હા એટલે મકાઈ હે ને ન ભાવતી હોય ને તો છેલ્લે આટલી થોડી થોડી તો ખાવાની મકાઈ. હારી મકાઈ તો બાફેડી, હા હારી હારી. અત્યારે હે ને જો ડી માર્ટ માં જાય ઈ જાવ તું તો કેટલાય દિવસ પહેલા પણ જવાનું નહીં, પણ અત્યારે ટાઈમ મળ્યો હે ને તમે ચાલો બે ભાગી અત્યારે. હા વચ્ચે પછી હોસ્પિટલ ગયા ને પછી આને ઇન્જેક્શન અપાવડાવ્યું ટાઈમ એમાં એના રહ્યો લીધે નહીં આપણે. ઘણી બધી વસ્તુ લેવાની છે, શેમ્પુ, કન્ડિશનર, બધી ઘરની વખરી થોડી ઘણી પતી ગઈ છે બધી. કેટલું ભેગું થઈ ગયું. ઈચ્છા તો હતી કાલે 15 ઓગસ્ટે તો ઓફર હતી મસ્ત મજાની, ત્યારે લઈ આવવાનું હતું. હા ભાઈ ની ગયા તા, ભાઈ આવ્યો ત્યારે કહેતા હતા 15 ઓગસ્ટ ઓફર કાલે ન જવાનું. સાચી વાત, કાઈ નહીં તો પણ હવે આજે જી આવી બધું લઈ આવી. હા પાણી બોટલ ની નાખી દે બધી તૈયારી કરે મેડમ. અને પછી નીકળી કા. હા નીકળી એટલે થાય આવી તા રહીને વેલા. હા બધી વસ્તુ હે ને લેતા આવી, લિસ્ટ કર્યું હે દર વખત ની જેમ. જવાય પછી પણ ઘરે આવીને પછી એમ થાય કે આ તો લીધું જ નહીં, શું કરવા ગયા તા આપણે. એવું થાય જે વસ્તુ લેવાની ઈ લેવાઈ જાય, જે વસ્તુ નહોતી લેવાની હા જે વસ્તુ ન લેવાની ઈ લેવાઈ જાય. ઊંધું બોલાઈ ગયું. કેવી આ થાય એવું. નો લેવાની ઈ લેવાઈ જાય. એક દિનનો બ્રેક પડ્યો એટલે જરાક બોલવા ભાઈ ઓલું થઈ ગયું. હા એક દિન બ્રેક પડ્યો ને એટલે બોલવામાં તમે જરાક ઓલા થઈ ગયા. હાલો નીકળી અત્યારે. હાલો નીકળી. જો મેડમ નવીન વસ્તુ છે ને ગોતવા માંડ્યા છે. આ વસ્તુ દેખાય યુનિક યુનિક તો જોવાનું મન થાય જ અત્યારે. કઈક નવીન દેખાય. મસ્ત હે જો આશીષ. ઈ મસ્તી નું આ ડ્રાય ફ્રૂટ બોક્સ છે ને? ડ્રાય ફ્રૂટ બોક્સ. આપણે બેસતા વર્ષના દિવસે ટીપાઈમાં એમાં રાખીને ઈ. ઓકે તો આપણે આ વખતે નવીન કરશું કઈક. કરો એમાં શું હે? અત્યારે નથી લેવું પણ પછી હજી નજીક આવે ને પછી લઈશું. પછી લેવાય. આ તો જોવાનું ખરી, જોઈને રાખવાનું બધી વસ્તુ. કે હું નથી કા. શું નથી આ જો વસ્તુ ધીમે ધીમે લેવાનું ચાલુ કરી છે. ઓકે બધું જોતા જાય લેતા લેતા જાય. જાય. ક્યારેક જાય તો બોલાઈ જવાય. મેડમ હજી રાખડીની ખરીદી કરે છે. રાખડીની ખરીદી કરવી જ પડે ને, કારણ કે હજી તો એક તો મોકલાવી દીધી હા. શામજીભાઈની, હા અને એક વૈદિકની તો લેવાની છે ને એક ભાઈની. આવવાનો છે. ઈ આવવાનો નતો, ખબર નહોતી ને મને. અને એક મારા મિતાની. હા એટલે કાંઈ વાંધો આ નથી. કેવી છે મને આ ગમી ગઈ. સરસ છે. આખું બતાવજો વ્યુઅર્સ ને, તમે વિડીયો બતાવતા નથી હરખું. બસ હવે એકદમ પરફેક્ટ દેખાય. આઈ એમ હવે તું બરોબર દેખાણી આ ફોકસ વહી જાય ને. ઓકે તો આ લઈ લઉં. લઈ લે અને હજી એક લઈ લે. હા ડી માર્ટ માંથી બધી ખરીદી કરીને ઘરે આવ્યા ને ઘરે આવીને પેલા હે ને ખારી પટની ભૂખ લાગી હતી ને તો જમવા બેસી ગયા ને પછી કીધું પછી જઈને ખાઈ પીને ફ્રી થઈને પછી વ્લોગિંગ પાછું ચાલુ કરી. તો મમ્મી જો બધું અહીંયા કાઢીને બેઠા ને જોવે હે ને આયરે ચોકલેટ ખાઈ હે. ચોકલેટ હે આ પાર્લે ખબર હે ને આશીષ? યાદ હે ને મને આ પાર્લે ચોકલેટ નું પેકેટ અમે ત્યારે લીધું હતું જ્યારે જુનાગઢ જવાની તૈયારી કરતા હતા ત્યારે કીધું કે આયરે મમ્મીને ખાવાની મજા આવે એટલે સુગર ઘટે નહીં ને એટલે કીધું રસ્તામાં આપણે ખાવા થાય ડુંગર ચડી ગયા. જુનાગઢ ની ટ્રીપ તો એમને રહી ગઈ પેન્ડિંગ. ચોકલેટ હજી ખાઈ હે. તાલે કઈ ખાયા કરીએ. હા એટલે મજા આવે. એને યાદ આવે ને મમ્મી ને એટલે ખાઈ લઈએ. આપણે હે ને મેડમ ને પૂછીએ મેડમ ને યાદ હે કે નહીં. મેડમ શું કરે હે? મેડમ હા શું કરો હો? આ બધું પર્સમાં કાઢું. મેડમ તમને યાદ છે કે આપણે ઓલી પાર્લે ચોકલેટ ક્યારે લીધી હતી? યાદ જ હોય ને યાર, ભૂલાય. કેટલી બધી તૈયારી કરી લીધી હતી, ની થોડું ભૂલાઈ ગયા. ન ભૂલાય કઈ. એક યાદગાર રહી ગયો. ત્યારે લીધી મમ્મી હાટુ લીધી. હજી પડી હે. હાલો બધું સામાન બધું હરકો હગે વગે નથી કરવો, બધે લીધો કરીને પણ નવરા થાય પછી કરી નાખીશ. હા તો હવે તો નવરા થઈ ગયા, ખાઈ પીને ટબા જેવા થઈ ગયા. ટબા જેવા થવું પડે ને. આ એક આપણી કાઠિયાવાડી ખાઈ પીને ટબા જેવા થઈ ગયા. આપણી ભાષામાં બધી વસ્તુ લઈ આવ્યા. અને જો તમને એક લોકોને મજાની વાત કહું, આ સોડાની આટલી બધી બોટલ શું કામ દેખાય ખબર તમને? કારણ કે સસ્તી હતી. ઓફર આલતી હતી. ઓફર આલતી તો શું કામ નું છે? રેગ્યુલર માં 20 રૂપિયાની એક સોડાની બોટલ મળે, અત્યારે 10 રૂપિયાની મળે છે. હું સાઈડ માં બીજી વસ્તુ જોતી હતી ને, તમે લેતા આવો મેં કીધું એમ સોડા અહીંયા બાજુ પાટમાંથી. તો આ શું 4 લઈને આવ્યો તો કે 10 રૂપિયાની એક. ઓમય જોઈએ રેગ્યુલર માં સોડા આપણા ઘરમાં પડી જાય તો અત્યારે લઈ લેવાનું. અત્યારે બધામાં ઓફર આવતી હતી, બાય વન ગેટ વન લગભગ વસ્તુમાં હતી.
ને એ બધું મોટા મોટા બોટલ ને એ બધું લઈ લીધું, નાસ્તો લઈ લીધો, પછી આ સોડા લઈ લીધી, પછી બધું અમુક ચવાણા ને એવું બધું લીધું. હા બધું ઘર વખરીનું અમુક થોડું એક્સ્ટ્રા જો એક્સ્ટ્રા પાણીની બોટલ લીધી મેડમે. હા બાકી આટલી બધી વસ્તુ લઈ લીધી. હજી એકાદ બે વસ્તુ નહોતી, હતી જ એ નહીં. નહોતી. બોડી લોશન જે જોતું હતું ને ઈ એ નહોતું, પાછું લઈ કોક વાર નથી હોતું આપણે જે બોડી લોશન યુઝ કરી, કોક વાર આવે છે. બીજી વખત વાત. હા, બાકી તો બધી વસ્તુ આવી ગઈ, આવી ગઈ. નાસ્તાની ને એની. હા ને આપણે શું આ વખતે આપણે જે બોડી લોશન છે ને એ લગભગ આ વખતે રિલાયન્સ માં આવશે એવું થાય. નહીં, એવું થાય, સાચી વાત. હા. તો હવે હું તમારી વાત સાંભળો નહીં તો હું ભૂલી ગઈ કે હું કઈ વાત તો હવે યાદ હવે કરી નો તો. યાદ આવે. તો યાદ. હા, જો, આ વખતે બિસ્કિટ નો લીધા કારણ કે આમાં બિસ્કિટ કોઈ ખાતું નથી કરવા. હમણાં નથી ભાવતા. કોઈ ખાય નહીં બિસ્કિટ. કોક કોક વાર નો મજા આવે. ખાવું જ નથી. નકર હે ને અમે શું કરી કે બિસ્કિટ હેપી હેપી હોય કે ઓલા હાઇડ એન્ડ સીક હોય તો 2-4 બિસ્કિટ ઈ લઈ લઈએ એમ. પરંતુ એ ઓલા લીધા ને મોનેકો વળી તને ઈચ્છા થાય કે એક મોનેકો લીધા. મોનેકો લીધા. કોક વાર મોઢું ખારું કરવું હોય ને તો ખારું મોઢું કરવું હોય ને તો મોનેકો કામ લાગે તો વળી મેં ઈ લીધા જો. ઈ તો એક પેકેટ લીધું એમનો. બસ એટલા જ વધારે નથી લીધા. નાનકડું ઈ ઓલું મોટું ને નકર પણ પછી આછું હું ખાવું નહીં બહુ. પછી હા. પૈડા ઓલા. તે ખુશી ઓલી મોનેકો ચાટ આવે ઈ ખાધી. ના, બધાય ખબર મોનેકો બિસ્કિટ ઉપર કાંદા ને ટમેટા ને બધું નાખ. ભાઈ, આ ખબર નહીં તમે તમારે મેં તો બધી વિડીયોમાં જોયું, મેં ખાધી નથી. એ વિડિયો નો જોવાય કઈ હા, વસ્તુ ભાવે. એવું બિસ્કિટ થોડું. બિસ્કિટની જગ્યાએ રાખો ને બધાય. હા. કાંઈ એવું કાંઈ કાંદા ને એવું ન ખાય. નો ભાવે યાર, ટેસ્ટ જ નો આવે. એવું થોડું ભાવે. તો પછી આ ઓલો વિડીયો બનાવવાનું બધું બનાવી નાખ કા? હા, આ તો પાણીપુરીમાં ચોકલેટ ફ્લેવર નાખે દે. ચોકલેટ ભાવે કોઈ દી પાણીપુરી. ઈ તો જે ચટપટી ને તીખી હોય ઈ જ પાણીપુરી ભાવે. ઈ વાત સાચી વાત છે. લોચાને ખબર ને નવા ફ્લેવર લોચામાં કાઢ નાખે, પણ લોચો જે ઓથેન્ટિક પ્યોર લોચો હોય ને એ જ ભાવે. નો ભાવે. જેમાં ઈ જે ભાવતું હોય ને ઈ જ ભાવે બટા. હા, ને અમે હે ને જો ગમે ત્યાં જાય ને તમે લોકો એટલો બધો પ્રેમ ને સપોર્ટ આપો છો ને કે અમને બધી જગ્યાએ તમે બધાય મળો છો તો યાર થેન્ક યુ સો મચ કે હા, તમે આજે આટલો બધો break. સપોર્ટ આપો. અંદરથી આમ દિલથી ખુશી થાય અમને. હા, આજે ડીમાર્ટ માં મહિલા હતા એક મેડમ ખુશીને બહુ. હા, ઘણાય મહિલા હતા હા. પણ અમે શું વિડિયો શૂટમાં તો નો થાય, થાય પણ તમે ગાડી કાઢવા ગયા ને ત્યારે મને એક દીદી મહિલા હતા ઈ કે તમારા વિડિયો જોઈને મને બહુ જ મોટિવેશન મળે. મેં થેન્ક યુ સો મચ. મેં બસ અમે આ સાંભળીને એટલે અમને આમ ખરેખર અંદરથી ઓલું થાય. હા, મોટિવેશન આપને મોટિવેશન મળે, મજા આવે આપને એક બટા અંદરથી. હરેકને થાય. અને બધા એમ પૂછે બા ક્યાં ગયા બા ઘરે બધાય પૂછે કે બા ક્યાં બા ગયા? ક્યાં ગયા બા આવ્યા ને બેટા બા નથી હા, આવ્યા. હા. આ જેટલા આવેલા ને બધાય પૂછ્યું કે બા ક્યાં ગયા? બા ક્યાં ગયા? બા નથી આવ્યા, હું મારા husband બે જાય. જો અહીંયા ગેમ સેટઅપ કરી નાખ્યું છે, મસ્ત મજાની ગેમ રમવાની છે મમ્મીની ને પપ્પાની. ઓકે પપ્પા? ને જો ગેમ પછી તમને સમજાવું ને અહીંયા જો આ મદનિયું હુઈ ગયું છે. અમે આખું ગેમ સેટઅપ કર્યું ને તો એને ખબર નથી. એ મદનિયા, ઈ તો મદનિયા. બપોરે નહોતી ને બટા એટલે. ઉઠો ઉઠો, બપોરે હુઈ જતા હોય તો બપોર નીંદર નહોતી. નથી આવતી નીંદર. હાલ ગેમ સેટઅપ થઈ ગયું, મમ્મી ને પપ્પાની ગેમ છે મસ્ત મજાની. હાલો તો રમવા માંડો. રમવા મંડો નહીં, ઉઠ. તારે ગીત ગાવાના છે. ગીત ગાવાના હે. હા, નાણા વટી રે ગીત ગાવાનું હે મમ્મીનું ફેવરિટ. જો ગેમ એવી રીતે અહીંયા બધી દડીઓ આપી હે મમ્મીને ને પપ્પાને બેયનો વારાફરતી વારો આવશે. મમ્મી આ ઉપર જેટલા ગ્લાસ પડ્યા ને એક ટપે પડવા જોઈએ. એક ટપ દડીની પાડવાની ને ગ્લાસ ટીચવાના. ગ્લાસ પડી જાવ જોઈએ. બોટલમાં લાગીને પડશે ને તો નહીં હાલે, ગ્લાસમાં જ લાગવી જોઈએ દડી. ઓકે હે? એક ટપ નો પાડીને ના, ડાયરેક્ટ ઘા કરો તોય નહીં. વચ્ચે એક ટપ ટપ, મારવાની, સમજી હા, ગયા તમે? ટપ પાડવાની જ. ટપ પાડીને તો જ ઈ જ ગેમ હે. ડાયરેક્ટ મારવામાં તો ગમે તે થઈ જાય. ટપ મારીને જ મારવાનું. હા હા, વચ્ચે મારવાનું એટલે અહીંયાથી ઉતરીને જાય છે. જઈ છે અહીંયા. સમજી ગયા ને પપ્પા તમે તો? હા, સમજી ને મમ્મી તું સમજી ગઈ ને? હા, જો અહીંયા ટપ મારવાની પછી ઓલું. ગમે ત્યાં ઈ તારે અહીંયા ટપ પાડ કે અહીંયા ટપ પાડ, ટપ પાડીને ગ્લાસ પાડવાનો. ઓકે હાલો, જે સૌથી ઝડપી પાડશે બધાય ગ્લાસ ઈ જીતી ગયા. વાહ રે વાહ. રેડી પપ્પા? રેડી. હાલો તો હું ટાઈમર સ્ટાર્ટ કરી લઉં. હાલો મમ્મી સ્ટાર્ટ. 3 2 1 સ્ટાર્ટ. મંડો નાખવા મમ્મી. ગયા હો મમ્મી ને. બીજો પાડો મને. તો મમ્મી સીસાને અટશે ઈ નહીં હાલે. ગયો એક ગયો. અરે મમ્મી નાખવા મંડો. નીચા નાખો મમ્મી, દડીને ઢપ નીચે પાડો. મેળે નથી પડતું મમ્મી. આ ગયો. એક બોટલ ને લાગ્યો. અરે વાહ. 3.
જ રહ્યા મમ્મીને એક જ રહ્યો મમ્મી જલ્દી મમ્મી ભૂલી ક્યાં જાવ હો મમ્મી હકેલો કરવા માંડ્યા હો આયા ફૂલમ ફૂલ હાલે 54 સેકન્ડ. ઓકે 54 સેકન્ડ થઈ ને હાલો હવે જોઈ કે પપ્પાને કેટલી વાર લાગે બરોબર હું તો ગીત ગાઈશ પપ્પા મારા હામું જોહે છે મમ્મી બસ તમને બધા ખીચાય ખબર હે ને તો ગીતો ગાવાના હોય ને ગીત તો ગાવાનું હોય ને. હાલો પપ્પા 3 2 1 સ્ટાર્ટ. શું કે પપ્પાના ઘા કેવા હે ઓ ઓ, પપ્પા એક દીધો હાલો પપ્પા નો પપ્પા જીતવા ઉપર સમજો પપ્પાને ધ્યાન પ્રોકસ યાદ છે કે હવે પાડવાના છે મારે બે આય નહીં હાલે એકાઈ નહીં હાલે ઈ બે માંથી ઉભી પપ્પા નાખો 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 તમે નાખો. આયા ગયા. અરે ઓ, એક બાકી દ્યો ઓ, કેટલા થયો 38 સેકન્ડ. એટલે મમ્મીનો મમ્મીનો 54 પપ્પા જીતી ઓ ગયા. મમ્મી મીઠડા લઈ છે હવે આ મમ્મી એનો દિયો તો આપણે કાઈ નહીં કરવાનું. આ એનો દિયો તો બધા દી આપણા નો હોય તો પપ્પા સાચી વાત હે વાત છે હાચી મસ્ત જીતી ગયો તો. મમ્મી હું જીતી ગયો તો જો પપ્પા ગયા. સરસ હતું જો અહીંયા બોટલ ને પડે એમ બોટલ ને અડે ને તો માયદા ગ્લાસ પડી જતા હતા કાસી છે એમ બોટલ ને કઈક ભારી નાખવું પડે પણ ભરેલા ન હોય પાણી તો રખાય નહીં. ઈ વાત સાચી છે ગઈકાલે અમે વ્લોગ નહોતો મૂક્યો એની પહેલા જે વ્લોગ મૂક્યો તો એમાં ઘણી બધી કોમેન્ટો હતી કે ખુશીથી એક કોમેન્ટ હતી કે જે મુંબઈથી શારદા બેનની કોમેન્ટ હતી કે મારા દીકરાનો બર્થડે છે નીતિનનો તો એમને વિશ કરજો 17 તારીખે બર્થડે છે તો હેપી બર્થડે નીતિન. હે ખુશી હેપી બર્થડે નીતિન ગોડ બ્લેસ યુ ગોડ બ્લેસ યુ. ને હજી એક કોમેન્ટ હતી કે વનિતાબેન નો એટલે આજે 16 તારીખે તો ત્યારે બર્થડે હતો તો મમ્મીનું નામ વનિતાબેન તો હેપી બર્થડે વનિતા આંટી. હેપી બર્થડે આંટી હા મેની મેની હેપી રિટર્ન પાર્ટી પાર્ટી જોઈશે. પાર્ટી જો હે ને બીજી બે એક ત્રણ કોમેન્ટ હતી પણ એમને વિશ ન થયું કેમ કે અમે વ્લોગ નહોતો મૂક્યો તો સોરી એના બદલ. હા હા. અને હવે તો જો નાનું નાનું હે ને બેબી આવવાની તૈયારી જ છે હા એટલે અમારું બેબી નહીં અમારા ભાઈ ઈ તો છે બધાને ખબર જ છે કે આપણો આપણો અત્યારે નહીં કન્ફ્યુઝન થઈ જાય મારા છે જેઠાણી ઘરે છે ને થોડાક જ દિવસોની અંદર મસ્ત મજાનું નાનું નાનું બાવ આવવાનું છે તો હા. હું એટલી એક્સાઇટેડ હું ને એના માટે અમે જો અમારે એમાં એવું છે કે મારે હે ને પેલા નો જવાય એમ કે હું હા. પ્રેગ્નેન્ટ છું ને એટલે મારે 12 દિવસ એક નહીં મમ્મી 12 દિવસ નો જવાય આપણું પોતા હોય ને તો જવાય આ તો ભાણ્યો હે એટલે તાર નો જવાય બેટા ઓકે હા તો 12 દિવસ સુધી તું તો નહીં જોઈ શકે એમ તમે બે વઈ જાય જો અમે બે જઈશું 12 થી પછી જઈશ રમાડવા હું એટલી એક્સાઇટેડ છું બેબી રમાડવા માટે બોલો ને અમારે છે ને જો ફ્રેન્ડ સર્કલ ને ખુશીના ફ્રેન્ડ માં ને એવી રીતે આગળ ચાર બેબી નાના નાના આવવાના છે હમણાં. ચાર હા બેબી ભેગા થવાના મોજ કરવાની છે ચાર બેબી આવવાના છે નાના નાના તો મજા આવવાના બધા એટલે મોજ પડવાની છે તો જો હમણાં થોડાક જ દિવસો છે હવે તો કઈ દિવસો નો કહેવાય એના વધારે જેવું દિવસ, છે હવે 15-20 દિવસ છે, 15 વધારે દી વધારે. નહીં મારા હા. અંદાજે 15 દી હોય છેલ્લા ખબર નહીં હવે હવે બસ. જોઈએ હવે એકદમ આવી જાય. ક્યુટ ક્યુટ આવશે ખુશીને તો કેટલી ઈચ્છા હતી કે મારે રમાડવા જાવ. મને જ હમણાં કે હું 12 દી પછી એને દરરોજ હાંજી અહીંયા જઈશ હો રમાડવા. અમે બાજુમાં જ રહે છે હિંસા હા. એટલે મેં તો આપણે છે ને દરરોજ રમાડવા જવાનું મેં કીધું કીધું જઈ છે એમાં શું હોય કે ટપક ટપક હાલ્યા જવાનું હા અમે જો વોક કરવા નીકળી જા આપણે હા, હા. ઈ બાને મજા આવે રમાડ્યા હિંસા. કરવાનું. મેં કીધું પણ 12 દી પહેલા તું ન જઈ શકે. હા ત્યારે ઈ પેલા આશીષ ને જઈશે ને ત્યારે તમને બતાવશે હા હા હોસ્પિટલ જઈશું ત્યારે જ બતાવીશું આપણે. હા બે હાવ હવે ને ગાંડા થઈ ગયા હે. આ વાત એટલે પછી કોઈક વાર શેર કરશું તમારી એને હું હાલતી હતી વાત. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ, જય શ્રી રામ.